હોકી નીણ નાખી એટલે પાણી પીવાનું ચાલુ કરી દીધું. હલે લલ્યા મારવાનો હતો. હા, અને બચ્ચું જાડા ઓસળ હતા કે વિવાણી તાણે બચ્ચું ધાતું નહોતું એટલે બચ્ચાને ધાવણીથી દૂધ પાયું ખરા પણ તો બચ્ચું જીવ્યું નહીં એટલે બચ્ચું મરી ગયું એટલે પછી ગાય વહુકી ગઈ દૂધ. હોકી નીણ નાખી એટલે પાણી પીવાનું ચાલુ કરી દીધું. હલે લલ્યા મારવાનો હતો. હા, ગુડ મોર્નિંગ મિત્રો બધાને, જય દ્વારકાધીશ. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને વાડામાં આવી ગયો છું. તો વ્યૂ બી સારું છે અને ઠંડી બી ઓછી છે. જો ગાયો તારમાં પાણી પીવે છે ને કે સવારમાં પાણી પીતી નહીં, કારણ કે કાલ સાંજે હુક્કી નીણ લાવી છે. ઝાડના પૂળા લાવ્યા છે એટલે કટિંગ કરી નાખ્યા છે, તારમાં પાણી પીવે છે. હવે 3 નીણ થઈ ગઈ. એક ટાઈમ ઝીંઝવો બેસાતો લાવીએ, એક ટાઈમ ઝાડના પૂળા અને એક ટાઈમ પાલો, એટલે હવે 3 નીણ ખવડાવીએ. અલે દેવી બાંડી આપણી યુટ્યુબમાં પ્રોફાઇલમાં ફોટો થઈ ગઈ છે. બાંડી કપિલા પેરબી. તો મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો રોજ વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તારા કેમ ઠંડી ઠંડી ભીસી? શું દુઃખ છે તારે કે? આ ગાય બહુ ખોજી છે. ગમે એવું નાનું છોકરું દોવા બેસે તો દોવા દે. એવી 2-3 ગાય છે. એક આપણે સુરભી છે, એક કપિલા છે, પછી આ દેવી પહેલે છે. ઈશન હા હોજી ગમે એવું નાનું છોકરું પગમાં પહેરી જાય ને તો દોવા દે. આ ગાય આપણને બહુ હેરાન કર્યા છતાં તો દૂધ તો દોવા દીધું નહીં. હવે વહુ કીધી. જો મેં તમને મોટા વ્લોગમાં કીધું હતું કે આખી આની કહાની શું હતી. અને બચ્ચું જાડા ઓસળ હતા કે વિવાણી તાણે બચ્ચું ધાતું નહોતું એટલે બચ્ચાને ધાવણીથી દૂધ પાયું ખરા પણ તો બચ્ચું જીવ્યું નહીં એટલે બચ્ચું મરી ગયું એટલે પછી ગાય વહુકી ગઈ દૂધ દેવાનું બંધ કરી દીધું, કારણ કે બચ્ચાનું બહુ હેત હતું. મિત્રો આ કપિલાની વાસળી જો, કાન કેટલા મોટા છે જો.